હાય ગાઈસ, જય સરાઈ. ઓકે, આજે છે ને પપ્પા મમ્મીને ક્રિસને સરપ્રાઈઝ કરવાના છે એમનું એનિવર્સરી સ્લેશ એ બધું રીતે. સો એના માટે અત્યારે પેકિંગ કરું છું. તો મમ્મીને નહીં ખબર, સો મમ્મી ઇઝ એટ વર્ક રાઈટ નાઉ. તો એની અંદર સરપ્રાઈઝ માટે ક્રુઝ છે 7 ડેઝની. તો એ લોકોનું ફૂડનું અત્યારે તૈયારી કરું છું. સો મમ્મી પપ્પા જ્યાં ઇન્ડિયા ગયા હતા ત્યારે એ લોકો ચેરી લિશિયસના પેકેટો લઈને આવ્યા હતા. તો એ ભરીશું ને આપણે દેશી નાસ્તા, ગુજરાતી નાસ્તા સજેસ ખાખરા, ખારી, થોડુંક ચવાણું, ચિપ્સ, એ બધું વસ્તુ ભરીશું. અને હું તમને બતાવીશ કે અમે લોકો ટ્રાવેલિંગમાં શું લઈ જઈએ છીએ. મમ્મી પપ્પા બહારનું ઓછું ખાય છે, એટલે અમે લોકો લાઈક ડીશો, ચમચી એ બધું અમે વધારે લેતા જઈએ છીએ. તો હું તમને આજે બતાવીશ કે અમે પેકિંગમાં શું ભરીએ છીએ અને અમે કેવી રીતે ભરીએ છીએ. સો ફર્સ્ટ ઓફ ઓલ અમે રૂમની અંદર બેગ લઈ દઈએ એનું બ્લેન્કેટ અને બધું ભેગું કરતાં હું ભેગું કરી દઉં છું. અને આ વખત અમે નવું એ કર્યું છે કે જે ચેરી લિશિયસના જે પેકેટો આવે છે એના માટે અમે લોકોએ વોટર કેટલ મંગાવ્યું છે. સો આ છે આ વખતનું ઓટોમેટિક વોટર કેટલ. તો એ લોકો જ્યાં હોય ત્યાં એ લોકો ગરમ કરી શકે પાણી. સો આ વખતનું આ પણ તમને રિવ્યૂ મળશે કે કેવું રહ્યું ને કેવું છે. પણ હું તમને બતાવીશ કે અમે પેકિંગ કેવી રીતે કરીએ છીએ ને કયા રીતે કરીએ છીએ. સો ફોલો અલોંગ. ઓકે, અમે લોકો છે ને એમેઝોનમાંથી 2-3 વર્ષ પહેલાં અમે જ્યારે ટ્રાવેલ કરતા હતા ત્યારે આ સિલિકોનના કોલેપ્સિબલ ડબ્બા લઈને આવ્યા છીએ. સો જ્યારે અમે ટ્રાવેલિંગ કરીએ એના માટે વી સેવ ઇટ મોર સો કે લાઈક જગ્યા ના રોકે બેગની અંદર, અને બેગની અંદર ડબ્બા તૂટી ના જાય. તો અમે લોકો લાઈક જ્યાં ટ્રાવેલ કરતા હોઈએ ત્યાં કંઈક શાકભાજી કે કંઈક બનાવ્યું હોય કે ક્યાંક એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાના હોય તો અમે આની અંદર બધું ભરીને લઈને જઈએ. સો ખાવાનું આપણે બગાડ પણ ના થાય અને ઇઝીલી વપરાઈ જાય. સો મેં આ કોલેપ્સિબલ ડબ્બા, રેગ્યુલર ડબ્બા, આઈકિયાના ચમચા, ચમચી, વાસણ ઘસવાનો સાબુ અને વોટ્સ ઇટ કોલ્ડ સ્પંજ એના માટે, બાઉલ ખાલી કંઈક કોરો નાસ્તો, મમરા કે એવું કંઈક ખાવું હોય તો. આ બીજા કોલેપ્સિબલ ડબ્બા એટલે આની અંદર લાઈક કાકડી, ટામેટો એવું કંઈક સામાન લઈને જવું હોય કે લોકો ત્યાં ઉપર ગયા હોય તો એ લોકો લઈને આવી શકે. સેમ વસ્તુ બીજો ડબ્બો. વેઇટ સ્કેલ, વેરી ઇમ્પોર્ટન્ટ. અને આપણે ડીશો લાઈક બાઉલો હોય તો લાઈક શાકભાજી જે હું બતાવીશ હમણાં જે ઇન્ડિયાથી મમ્મી પપ્પા લઈને આવ્યા છે તો એની શાકભાજી લાઈક શાક ભરવા માટે નાની ડીશ, રાઈસ કે કંઈક ખાવું હોય તો, અને મોટી ડીશ બીજું કંઈક ખાવું હોય તો. એ તો મેઇન અમારું એસેન્શિયલ લાઈક આઇટમ્સ હોય છે. કાતર મૂકીશ અને આ હું ઇન્ડિયામાં હતી ત્યારે મને મામા મામીએ નાઈફ આપ્યું હતું આવી રીતે. તો આ નાઈફ પણ મૂકીશ એટલે એ લોકોને ઇઝી પડે. અને હું પછી બીજું પેકિંગ તમને બતાવું. ઓકે, હવે બધા સૂકા નાસ્તા મૂકવા માંડીશ. એની અંદર છે ને સિંગ મૂકીશ, ટાકોઝ એટલે હું તમને રીફ્રાઈડ બીન્સ અમે લઈને આવ્યા છે તો એ લોકો ટાકોઝ ખાઈ શકશે. ખારી, સિંગ, પપ્પાને સિંગ બહુ ભાવતી હોય છે. પછી એક દિવસ 11 છે તો સાબુદાણાનું ફરાઈ ચેવડો, એક ચોકલેટનું જસ્ટ ઇન કેસ એ લોકોને સ્વીટ કંઈક ખાવું હોય તો, સૂકી ડ્રાય ભેલ એ 2 પેકેટો હું લઈને આવી છું. અને અગેન જસ્ટ આપણું ફરાઈ ચેવડો, ખાખરા અને બીજા ખાખરા. અને હું પછી હવે તમને બતાવું બીજું. આ થોડાક કેચઅપો અને માયોલ સોસ ભેગા કર્યા છે એ લોકોને કંઈક વસ્તુ પર ફ્રેન્ચ ફ્રાઈઝ કે એમાં કંઈકમાં ખાવું હોય એના માટે. આપણે ઇન્સ્ટન્ટ ચાના પેકેટો, અગેન સિંગ, અને આ લીંબુ પાણી ને નારિયેળ પાણી જે એ લોકો જ્યારે લાઈક બહુ ગરમી હોય ને જે જગ્યાએ જવાના ત્યાં ગરમી હોય છે તો એમાં છે ને એ લોકો રિફ્રેશ થવા માટે કે શુગર લો થયું હોય તો એ લોકો પી શકે. અને મમ્મી ને પપ્પાનું ફેવરેટ ચિપ્સ અને વેજી સ્ટ્રોસ. તો હું આ પેક કરું ને હું તમને બતાવીશ કે હું કેવી રીતે પેક કરું છું. મોસ્ટલી આવું બધું છે ને ઝીપલોક બેગ કે આપણે જે પ્રોડ્યુસની બેગ નહીં આપતી એમાં ભરી દઉં છું એટલે એ લોકોને સ્પિલેજ કે કંઈક ના થાય ને આખું બેગ ના બગડે. અને પછી ગાર્બેજ બેગ હોય તો વી કેન ઓલવેઝ થ્રો આઉટ. હું થેપલા તો બનાવીશ એટલે અથાણા અને ભાખરીના જોડે અથાણા તો જોઈએ તો અથાણા ભરીશું. અને બીજું અમારા ઘરની અંદર હેબિટ એ છે કે અમે લોકો કાયમ છે ને મરચું, મીઠું, મરી
ચાટ મસાલો અને જીરુંની અમે હવે નાની બહેની લઈને જઈએ તો ક્યાંક દહીં કે એવું કંઈક મળે તો પણ અમે મિક્સ કરીને ખાઈ શકીએ. આ વખત જ્યારે મમ્મી લોકો ઇન્ડિયા ગયા હતા ફરવા માટે ત્યારે એ લોકો આવા તૈયાર પેકેટો લઈને આવ્યા છે. તો આ ઉપમા છે, આ કાજુ પનીર છે. તો આવી રીતે પેકેટો હું છે ને એક બેગની અંદર ભરી આપીશ. તો મમ્મીને તો નહીં ખબર બિચારી, પણ જ્યારે ત્યાં જમવા જશે તો એનાથી આ બધી પેકેટો વપરાશે. તો લાઈક આ ગુજરાતી દાળ છે, ફોર એક્ઝામ્પલ કેરીનો રસ છે, પૌવા છે, દાળ ઢોકળી છે, પનીર ભુરજી, પનીર કઢાઈ, આપણે ગુજરાતી દાળ, ખીચડી, કઢી, એ બધાના પેકેટો છે. તો એ લોકો જ્યારે જમવામાં એ લોકોએ ઇન્ડિયા જ્યારે એ લોકોએ આખી યાત્રા કરી હતી ત્યારે એ લોકો મોસ્ટલી આ જ પેકેટો ખાતા હતા. તો સેમ વસ્તુ એ લોકોને ક્રૂઝમાં આ ઇઝી પડશે. લાસ્ટ ટાઈમ અમે છે ને અમારા મંદિરના તૈયાર પેકેટો આવે છે લાઈક મોટા સાઇઝની અંદર, બડે લાઈક ફ્રીઝ ડ્રાય નહીં હોતા, એ ખાલી આપણે વેક્યુમ સીલ્ડ હોય છે. તો અમે લાસ્ટ ટાઈમ એ પેકેટો લઈને ગયા, પણ આ વખત આ હતા ઘરની અંદર તો આ લઈ જઈશું. લાઈક જો જૈન પાવભાજી, આ ખીચડી કઢીનું પેકેટ, તો એવી રીતે બધા જો આ દાળ ઢોકળીની દાળ અને આ ઢોકળીનું પેકેટ. તો એવી રીતે હું છે ને આવી નાની ડફલ બેગ ભરી આપું છું તો એને ઇઝી પડે. હું ભૂલી ગઈ હતી બટ અહીંયા આવી રીતે રીફ્રાઈડ બીન્સ આવે છે જે ફ્રીઝ ડ્રાઈડ હોય છે એ, અને છેલ્લે હું છે ને આપણા સ્ટીલના ડબ્બા મૂકીશ. એ તો એ લોકોને જ્યારે ગરમ કરવું હોય તો ગરમ પાણી વેરીને આની અંદર શાકભાજી મૂકીને તો સરસ ગરમ થઈ જાય. તો હવે હું તમને પેક કરીને હું તમને બતાવું. તમે જોઈ શકો છો મેં પેકિંગ અગર હાલ ચાલુ કર્યું તો મેં અહીંયા આપણે પેલી જે ફ્રીઝ ડ્રાઈડની બેગ મૂકી એ મૂકીશ, અને અહીંયા છે ને અહીંયા કોરા નાસ્તા મૂકવાનું ચાલુ કરીશ. સો બેસિકલી આપણે જગ્યા પ્રમાણે એ રીતે બધું ગોઠવીશું કે જે રીતે જગ્યા પણ ના રોકે ને આપણે બધું સામાન આવી જાય. પછી બીજું વસ્તુ અમે છે ને ચપ્પુ ને કાતર બધું લઈ જઈએ. સો આની અંદર મેં છે ને રૂમાલની અંદર સરસ મસ્ત મજાના પેક કરી દીધા છે, અને એ અમારે અહીંયા જાય. સો જ્યારે મમ્મી જ્યારે પણ બેગ ખોલશે ત્યારે ખબર હશે કે આટલું વસ્તુ આમાં હશે. બીજું અમે આ ચોપર કાયમ લઈ જઈએ કે સોસા કે એવું કંઈક મમ્મીને બનાવવું હોય તો એ બનાવી શકે. અને જો આપણે ઓલમોસ્ટ ફૂડની બેગ પેક થઈ ગઈ છે. હવે મેઇન ક્વેશ્ચન આવશે કે એનું વજન કેટલું થયું. તો ચલો આનું હું થોડુંક ફિનિશ કરીને પેક કરીને પછી હું આનું વજન જોઈ લઉં અને પછી કપડાં અને શૂઝ એ બધું એડ કરવાનું ચાલુ કરું. તો ચલો હું તમને એ ભાગ બતાવું હવે. અને ભૂલ્યા વગર વજનનો કાંટો મૂકવાનું નહીં ભૂલવાનું, નહીંતર પછી બેગોનું વજન કેવી રીતે થાય ત્યાં જઈને. જો મેં છેલ્લે છે ને અથાણા આપણે ભરી દીધા આ એમેઝોનના બોક્સની અંદર, તો તૂટે નહીં કે કંઈ થાય નહીં. અને બસ આપણું બેગ હવે પેક થઈને રેડી થઈ ગયું. અમે લોકો ઓલ્સો કાયમ છે ને આ લુલુલેમનના પણ બેગો મૂકતા હોઈએ છીએ કે ક્યારે પણ કંઈ પણ ટાઈમે કંઈક ખાવાનું કે કંઈક લઈને જવું હોય તો એમાં લઈને જતા ફાવે. તો ચલો એમાંથી આજે તમને બતાવ્યું અમે લોકો ટ્રાવેલમાં કેવી રીતે ફૂડની બેગ પેક કરતા હોઈએ છીએ. કાલે મમ્મી પપ્પા ક્રૂઝ માટે નીકળશે એટલે એના માટે થેપલાનું સ્ટાક રેડી કરી દઉં છું. એટલે અહીંયા આજે સરસ વેધર હતું એટલે આજે બહાર કરું છું. તો ઘરની અંદર મને સ્મેલ ના આવે તો મમ્મીને ડાઉટ ના જાય કે થેપલા ક્યારે બનાવ્યા કે શું કરો છો. એટલે આજે 11 છે પણ કાલે મેં લોટ મમ્મી સૂઈ ગઈ અને પછી મેં લોટ બાંધીને મેં ફ્રિજમાં મૂકી દીધું. તો એટલે આજે સરસ થેપલા આપણે રેડી થઈ ગયા છે. હવે છે ને અહીંયા ગરાજની અંદર પાછી આવી ગઈ, બટ હવે ભાખરી બનાવવાનું ચાલુ કરી દીધું છે. અમે લોકો યુઝલી કલાડીમાં આવી રીતે ભાખરી બનાવતા હોઈએ છીએ. તો હું બધી ભાખરી બનાવી જાય પછી બતાવી દઉં. અને ઘીને છે ને તવી ઉપર ઘી મૂકી દીધું એટલે સરસ ઘી ગરમ થઈ જાય. અને અમે લોકો ભાખરીને થેપલા યુઝલી લેતા જઈએ તો ભાખરીનું હવે અહીંયા ચાલુ કરી દીધું છે. મમ્મી અને પપ્પા પછી નીકળવાની તૈયારી કરતા હતા ત્યારે રેકોર્ડ ના થયું બિકોઝ મમ્મી સૂઈ ગઈ હતી અને રાત્રે હતું એટલે અમે બેગ એ બધું મૂકવા ગયા હતા. પણ એના કપડાં એ બધું મેં પેક કરી દીધું હતું. એટલે બટ આટલું અમે લોકો જે ફૂડનું પ્રેપ મેં તમને બતાવ્યું કે અમે આટલું લઈ જઈએ કે આવું અમે લાવીએ છીએ તો આપણું નોન એનો ગાર્લિકનું નિયમ ધર્મ પાડી શકાય. અને ભાખરી અને થેપલા મેં બહાર કર્યા હતા તો કોઈને સ્મેલ કે ડાઉટ ના થાય. મમ્મી ઘરે આવી એના પહેલાં બધું રેડી રાખ્યું હતું. અને પછી મમરા વગાડ્યા હતા બિકોઝ અમારા ઘરની અંદર બધાને મમરા જોઈએ. તો મમરાની અંદર અમે એવું કર્યું હતું કે બધાને જમવા માટે લાઈક નાસ્તા માટે મમરા જોઈએ. તો જ્યારે મેં મમરા વઘાર્યા હતા ત્યારે મમ્મીને એવું હતું કે આ ઘર માટે જેને વઘાર્યા છે તો બકેટની અંદર ભરીને પછી સેમ બકેટને
ઝીપલોક બેગની અંદર રાત્રે ભરતી હતી એ તેને ડાઉટ ના જાય પછી નેક્સ્ટ ડે 11 હતી તે પછી એને ખબર ના પડી બટ એવી રીતે મેં આખું પ્રેપને પ્લાનિંગ કર્યું હતું તમને ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમને કંઈ ક્વેશ્ચન્સ હોય કે શું લઈ જવાય કે શું ના લઈ જવાય તો કહેજો આ વખત અમે લોકોએ લાઈક ફ્રીઝ ડ્રાઈડ ફૂડ હતું તો એવું ભર્યું હતું બટ નહીંતર અમે લોકો બીન્સ ને એ બધું લેતા જઈએ છીએ ફોર મોર લાઈક ખીચડીસ અને એ બધાનું તો નેક્સ્ટ ટાઈમ અમે જઈશું તો એ પણ અમે વિડીયો બતાવીશું બાય લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો if you guys have any questions. Bye bye.